હાલરના સાંસદ શ્રી પૂનમબેન માડમ તેવા ભૂમિ દ્વારકા ઓખા મંડળને 75મા પ્રજાસત્તાક પર્વની વધુ એક પ્રજાલક્ષી કાર્યની ભેટ હાપા બિલાસપુર ઓખા સુધી લંબાવી તારીખ 27મી જાન્યુઆરી શનિવારે ઓખા સ્ટેશનથી શ્રી પૂનમબેન માડમ લીલી ઝંડી આપીને શુભ પ્રારંભ શિવ ધારાસભ્ય શ્રી પબુબા મણિક સાથે રેલવે ડીઆરએમ ખાસ ઉપસ્થિત રહ્યા। ઓખા મંડળના વેપારી અગ્રણી સાથે ભાજપના સર્વે હોદ્દેદારોએ સાંસદ ધારાસભ્ય અને ડીઆરએમનું શુભેચ્છા સન્માન કર્યું। કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વની કુમારે સૌને આવકાર્યા હતા અને આ પ્રસંગે માનનીય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે આ નવી વિસ્તરણ કરાયેલી ટ્રેનની સુવિધા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે। કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસી એમ શ્રી સુનિલ કુમાર મીનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક શ્રી વિવેક તિવારીએ કર્યું હતું। રિપોર્ટર હરેશ કુકાણી તન્ના સમાચાર। ઘણા સમયથી આપણા સ્થાનિક નાગરિકો અલગ અલગ સંસ્થાઓ આપણા ધારાસભ્યશ્રી બધા તરફથી મારી પાસે એક રજૂઆત આવતી હતી કે જે હાપા બિલાસપુર એક્સપ્રેસ છે એને ઓખા સુધી લંબાવવામાં આવે અને ઓખા બિલાસપુર આ ટ્રેન કરવામાં આવે। આજે મને આનંદ છે કે આપણો આ પ્રશ્ન હતો, આપણી આ માંગણી હતી અને રેલ વિભાગે આપણા રાજકોટ ડિવિઝનના ડીઆરએમ શ્રી અને મારી સાથે બધાના સજોડા પ્રયત્નથી સુખદ વાચા મળી છે। આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીના નેતૃત્વમાં પહેલી વખત આ દેશમાં એક રેલવે જે મુખ્ય યાતાયાતનું સાધન છે અને ખાસ કરીને આપણા આ છેવાડાના વિસ્તારમાં, આખા સીમાવર્તી વિસ્તારમાં રેલવેની સુવિધા કેવી રીતે વધે એ દિશામાં સતત કાર્યો થઈ રહ્યા હોય ત્યારે ઓખા સુધી આપણું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થયું છે અને સાથે જે ડબલિંગનું કામ છે એ પણ પૂરજોશથી મંજૂરીની મહોર તરફ જ્યારે આગળ વધી રહ્યું હોય ઓખા સુધી, ત્યારે મને ખાતરી છે કે ભવિષ્યમાં આજે આપણે આ ટ્રેનને લઈ આવી શક્યા, ઘણી બધી એવી ટ્રેનો 2014થી લઈને અત્યાર સુધી આપણે અહીંયાનો સ્ટોપ આપી શક્યા છીએ, અહીં સુધી લંબાવી શક્યા છીએ। ત્યારે મને ખાતરી છે કે આવતા દિવસોમાં જે રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રેલ સુવિધાઓ વધતી રહે છે, મને ખાતરી છે કે દેશના લગભગ બધા ભાગોમાં મુખ્ય જેટલી ટ્રેનો છે એ આપણે ઓખા સુધી, આપણા છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવામાં સફળ થશું અને આપણા જ સર્વે નાગરિકોને સમગ્ર દેશ સાથે આવતા દિવસોમાં જોડી અને એક વિકસિત ભારતની પરિકલ્પના જે માનનીય પ્રધાનમંત્રીશ્રીની છે એની મુખ્ય યોગદાનની દિશામાં આપણા સૌની પણ એક મહત્વની ભૂમિકા રહેશે। ત્યારે હું ઓખા